સાથે પિયુષભાઈ ઠાકોર 26 વર્ષની ઉંમર અને ઉનાવા ગાંધીનગરના રહેવાસી. એમને 5 તારીખે 5 એપ્રિલ 2025ના રોજ આપણે ત્યાં અર્લી મોર્નિંગ 2 થી 3 વાગ્યાની વચ્ચે સિવિયર ડાયરિયા, ઉલટી ઉબકા અને ઉલટી ઉબકામાં બ્લડ, ડાયરિયામાં પણ બ્લડ, એની સાથે વેરી લો બ્લડ પ્રેશર કે જે 70/40, આ બ્લડ પ્રેશર સાથે આવા કેસમાં રિપ્રેઝન્ટ થઈ અને હોસ્પિટલમાં ગાંધીનગર સિવિલથી ટ્રાન્સફર થઈ અને ફિનિક્સ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા. આ પેશન્ટ આવ્યા ત્યારે એમને લીવર, કિડની, બ્રેઇન, લંગ અને આંતરડા અને બ્લડ પ્રેશર ઓછું અને હિમોગ્લોબિન ઓછું, આટલા બધા પ્રશ્નો સાથે એમને ટ્રીટમેન્ટ આપેલી. આમાં ડાયાલિસિસ, વેન્ટિલેટર, એન્ટીબાયોટિક્સ, આઇનોટ્રોપ સપોર્ટ એટલે કે બ્લડ પ્રેશર વધારવાના ઇન્જેક્શન્સ અને મલ્ટિપલ સપોર્ટિવ મેડિકલ મેનેજમેન્ટ, અને જેમાં ડાયાલિસિસના ડૉક્ટર એટલે કે કિડનીના ડૉક્ટર, લીવર સ્પેશિયાલિસ્ટ કે લીવરમાં બ્લડ પ્રેશર ઓછું મળવાથી લીવરમાં સોજો અને ઇન્ફેક્શનના સ્પેશિયાલિસ્ટ આટલા, અને ક્રિટિકલ કેર ડિપાર્ટમેન્ટ જે ફિનિક્સ હોસ્પિટલ નરોડા, એમાં ઘણા ડૉક્ટરોએ એમનું અથાગ પ્રયત્ન સાથે પેશન્ટ આજે આપણી સાથે વાતોચીતો કરે છે, ખાઈ પી શકે છે, હરીફરી શકે છે અને આજે 28 તારીખે આજે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. પેશન્ટ આજે 22 થી 23 દિવસ પછી મલ્ટિપલ મેડિસિન્સ, મલ્ટિપલ સપોર્ટિવ કેર અને મલ્ટિપલ ડૉક્ટરના સલાહથી આજે હાલી ચાલીને ઘરે જઈ રહ્યું છે. ત્યારે આપણે પેશન્ટના રિલેટિવ અને પેશન્ટ સાથે વાતચીત કરીશું. ક્રિટિકલ કેસમાં લાયા હતા સર. પેશન્ટ આવ્યું ત્યારે પેશન્ટનું ભાન હતું? ના, નહોતું ત્યારે. પેશન્ટનું બ્લડ પ્રેશર, પેશન્ટની કિડની, પેશન્ટનું લીવર, એ જે અમે બધી માહિતી જણાવી હતી કે જેમાં એસજીપીટી, એસજીઓટી 6000ની રેન્જમાં હતા, INR 3.5-4 હતું અને આ બધા લોહી પાતળું થવાના હિસાબે પેશન્ટને સિવિયર બ્લીડિંગ, હિમોગ્લોબિન 6ની આસપાસ થઈ ગયું હતું અને આ કન્ડિશનમાં પેશન્ટને મલ્ટિપલ બ્લડ ટ્રાન્સફ્યુઝ કર્યા હતા, ડાયાલિસિસ કર્યું હતું, વેન્ટિલેટર ઉપર લાયા હતા અને પેશન્ટને રિપીટેડલી ડાયાલિસિસ અને એન્ટીબાયોટિક અને આઇનોટ્રોપ એટલે કે બ્લડ પ્રેશરના ઇન્જેક્શનના સપોર્ટ પછી પેશન્ટને આટલી રિકવરી મળી છે. આપણે પિયુષભાઈ ઠાકોરની જ વાત કરીશું કે પિયુષભાઈ ઠાકોર અત્યારે કેવું અનુભવી રહ્યા છે અને એમની શું કન્ડિશન છે. પિયુષભાઈ, અત્યારે કેવું લાગી રહ્યું છે? જ્યારે આવ્યા ત્યારે મને ભાન પણ નહોતું, મારા હાગા પણ આવ્યા હતા પણ ખબર જ નહીં કંઈ. પણ આજે સારું છે, ડૉક્ટર પણ સારા હતા, બધા ઇન્ચાર્જ બધા સારા હતા, નર્સ પણ સારા હતા, રેગ્યુલર સારવાર મળે છે, સારી સારવાર મળે છે, ભલે ચાર્જ થાય પણ સારવાર સારી મળે છે. પિયુષભાઈ, તમે આજે અત્યારે ખાઈ પી શકો છો જાતે? કમ્પ્લીટ સાઈઝ ખાઈ હાલી ચાલી શકો છો? કમ્પ્લીટ. ઓકે, તો આ બધી મલ્ટિપલ ટ્રીટમેન્ટથી, ઘણા બધા ડૉક્ટરોના સહયોગથી આપણે પેશન્ટને ટાઈમસર હોસ્પિટલ લાવ્યા અને પેશન્ટને ટાઈમસર બધી સારવારથી પેશન્ટનો જીવ બચી શક્યો છે. એટલે છેલ્લે એ જ કહેવાનું છે કે પેશન્ટની કોઈ પણ કન્ડિશનમાં તાત્કાલિક ઇમરજન્સી અને ક્રિટિકલ કેર ટ્રીટમેન્ટ મળે તો કોઈ પણ પેશન્ટનું જીવન બચાવી શકાય છે. થેન્ક યુ.